જનમંચ સત્યનો અવાજ દમણની નંબર 1 ન્યૂઝ ચેનલે સચોટ અને પારદર્શી સમાચારો દર્શાવી ફક્ત 10 મહિનામાં 13 લાખ પ્લસ વ્યૂઝ સર કરી લેતા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે। અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે લાઇક અને શેર પણ કરો। જનમંચ ન્યૂઝ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરવ ભટ્ટ, મોબાઈલ નંબર 9228105414। ઓફિસનું સરનામું શોપ નંબર 2, બેનઝીર ચેમ્બર, ખારીવાડ મેઇન રોડ, PWD પાણીની ટાંકીની સામે, નાની દમણ, દમણ। દમણના મરવાડ ગામમાં આજે ફરી એક આંગણવાડીનું POP ઉખડીને નીચે પડી ગયું હતું। મરવાડ ગ્રુપ ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં આવેલી આંગણવાડી બાલવાડી તેનું ગતરોજ રાત્રિના પ્લાસ્ટર ઓફ પેરિસ POP ઉખડીને નીચે પડી ગયું હતું। સદનસીબે રાત્રિ દરમિયાન જ POP પડતા બાળકોને કોઈ ઈજા ન થઈ હતી, પરંતુ આ 10 દિવસમાં બીજો બનાવ છે। ગત 18મી જુલાઈ 2018ના રોજે ભીમપોર ખાતે આવેલા કુંદ ફલિયાની આંગણવાડી બાલવાડીનું POP તે પણ રાત્રિ દરમિયાન જ પડ્યું હતું, તેથી કોઈ બાળકને ઈજા ન થઈ હતી। ફક્ત 10 દિવસ બાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું અને ભીમપોરની જગ્યા પર હવે મરવડમાં મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરીના પાછળના ભાગે દરિયા તરફ આવેલી આંગણવાડીનું POP ગતરોજ રાત્રિના પડી ગયું હતું। આ બનાવને લઈને મરવડ પંચાયતના રહેવાસીઓ અને આંગણવાડીની કાર્યકર્તાઓએ પ્રશાસનના સંબંધિત વિભાગને જણાવ્યું હતું અને વિભાગના અધિકારી આવીને તપાસ હાથ ધરી હતી। આંગણવાડીમાં કાર્ય કરતી મહિલાએ જણાવ્યું કે આજે સવારે 8 કલાકે તેઓ રોજિંદા મુજબ આંગણવાડી આવ્યા ત્યારે તેમને POP પડેલું જોયું હતું। આ ઘટનામાં ફરી બાળકોનો બચાવ થયો છે, પરંતુ દર વખતે રાત્રિના જ POP પડે એવું માની લેવું ખોટું ગણાશે। ગત 18મી જુલાઈ 2018ના રોજે જ્યારે ભીમપોરના કુંદ ફલિયાના એક આંગણવાડીનું POP નીચે પડી ગયું હતું ત્યારે જનમંચે સમાચાર દર્શાવીને જણાવ્યું હતું કે પ્રશાસનના સંબંધિત વિભાગે આ અંગેની તપાસ હાથ ધરવી જોઈએ અને દમણની તમામ આંગણવાડીનું નિરીક્ષણ કરવું જોઈએ અને વરસાદના કારણે જો પાણી આંગણવાડીમાં પ્રવેશતું હોય તો જે તે આંગણવાડીનું POP ની ચકાસણી કરી તેનું મેન્ટેનન્સ કાર્ય તાત્કાલિક ધોરણે કરવું જોઈએ। પરંતુ જનમંચની આ વાતને પ્રશાસનના સંબંધિત વિભાગે ગંભીરતા ન દર્શાવી ઘટનાને સહેલાઈથી લઈને આવું તો બન્યા જ કરે તેવું સમજીને હાથ પર હાથ ધરીને બેસી ગયા હતા। હવે 10 દિવસ બાદ જ જો આ ઘટનાનું પુનરાવર્તન થઈ ગયું છે ત્યારે પ્રશાસનના અધિકારીઓએ હવે તો કમસે કમ નિંદ્રા ઉડાવીને તમામ આંગણવાડીઓનું ચકાસણી કરવું અને POP નું કાર્ય કરનાર જે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં ભરવા અને સંબંધિત વિભાગના અધિકારીઓની આડાઈ અને બેદરકારી ભર્યું વલણ જેના કારણે 10 દિવસમાં 2 આંગણવાડીનું POP પડી જતા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી લોક લાગણી ઉઠી રહી છે। મરવડ આંગણવાડી પંચાયતની રાતે POP પડી હતી, સવારે અમે ખુલી હતી 8 વાગે તો જોયું તો પડેલી હતી, એટલે કશું કોઈને વાગ્યું નથી। સંઘ પ્રદેશ દમણ દીવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય વેક્ટરજનિત રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો ફેલાવો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી, પાણીનો જમાવડો કરવો નહીં, કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાનીની ટ્રે, સિમેન્ટની ખુલ્લી ટાંકીઓ, કોઠી, પીપ, માટલું વગેરેને દર 3 દિવસે ખાલી કરી તદ્દન સૂકું કરી નવું પાણી ભરવું। બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરો। મેડિકલ પ્રોફેશનમાં રોજગારી મેળવવાની વિપુલ તક। ફક્ત 6 મહિનાનો કોર્સ કર્યા બાદ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારી, કોર્પોરેટ, ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલ અને 108 એમ્બ્યુલન્સમાં ખાતરીપૂર્વક નોકરીની તક। દમણ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ચરણમાં 2 કોર્સની શરૂઆત થઈ છે। ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ધોરણ 12 વિજ્ઞાન પાસ ન પાસ, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ ધોરણ 10-12 પાસ કે ન પાસ। દમણ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત જાણવા જેવી છે કે પ્રથમ સપ્તાહથી જ વિદ્યાર્થીઓને ઇન્જેક્શન આપવું, ડ્રીપ ચડાવી, BP તથા પલ્સ ચેક કરવા જેવી તમામ પ્રકારની પ્રશિક્ષણ શરૂ કરી દેવામાં આવે છે। આ સાથે ઇંગ્લિશ સ્પીકિંગ અને કમ્પ્યુટર કોર્સ પણ નિઃશુલ્ક શીખવાડવામાં આવે છે, જે બીજી કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવતું નથી। આ ઉપરાંત મોટાભાગનું પ્રશિક્ષણ સંસ્થાના ડોક્ટર દ્વારા જ આપવામાં આવે છે।
ઉંમર 18 થી 45 વર્ષ, વહેલા તે પહેલાના ધોરણે એડમિશન, પ્રથમ 20 વિદ્યાર્થીઓ માટે 20% ડિસ્કાઉન્ટ, લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સાર્વજનિક સ્કૂલની પાછળ, ધોબી તળાવની પાસે, ખારીવાડ, નાની દમણ. સાંભળો છો, દમણ શહેરમાં